ઓ શીતલ, કાલ તું મારા વિશે ઊંઘમાં શું બોલતી હતી? કૂતરા, વાંદરા ને બિલાડા, હે? ઈ તમારો વેમ છે શું એમ છે મારો? કે હું ઊંઘમાં હતી. આજનું છાપું આવી ગયું. તમારું રાશિફળ વાંચ્યું કે નહીં? રાશિફળ? ઈ રાશિફળ વાંઢાઓ માટે હોય. પૈણેલાને તો સવારે ઉઠીને વાઈફ નો ચહેરો જોવે ને ત્યાં જ ખબર પડી જાય કે આજનો દિવસ કેવો જવાનો છે. ये क्या है? भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है? भाई ये कहाँ फंस गया भाई मैं? હે પરાગ, આ હાલરડા અને શેર બજારમાં શું તફાવત? ये क्या है? હાલરડા અને શેર બજાર? હા, જો તને સમજાવું બકા. હાલરડા છે ને ઈ નાના છોકરાઓને સુવડાવવા માટે હોય અને શેર બજાર તો મોટાઓને સુવડાવી દે. कैसा है कौन है वो जाने कहाँ है मैं यहाँ हूँ यहाँ हूँ यहाँ हूँ यहाँ શીતલ, તને માથું બહુ દુખે છે ને? આલે માથાની દવા ખાઈ લે. મને કાંઈ માથું નથી દુખતું. નથી દુખતું ખરેખર? ના, જરાય નહીં. તો કદાચ તને પેટમાં દુખતું હશે. આલે પેટની દવા ખાઈ લે. અરે મને પેટમાંય નથી દુખતું. ખરેખર? હા. તો કદાચ તને રોજની જેમ એસિડિટી તો થઈ જ ગઈ હશે. આલે એસિડિટીની દવા ખાઈ લે. અરે મને એસિડિટી નથી થઈ. નહીં? ના. તો કદાચ તને નબળાઈ જેવું લાગતું હશે. આલે શક્તિની દવા ખાઈ લે. અરે મને કાંઈ જ નથી થતું. હું એકદમ બરાબર છું. પાકું? હા, પાકું. પાકું કાઈ નથી થતું ને? અરે પાકું મને કાંઈ નથી થતું. તો સાંભળ, આજે સાંજે આપણા ઘરે ગેસ્ટ આવવાના છે અને એમાંય ખાસ મારી બેન આવવાની છે. બરોબર? તો બધી રસોઈ પરફેક્ટ ટાઈમે રેડી હોવી જોઈએ. કાંઈ બાના કાઢતી નહીં. સમજાઈ ગયું? शाबाश बेटा. ગુડ. આના કરતા તો એકાદી ટીકડી ખાઈ લીધી હોત તો સારી વાત હતી.